થાય છે। આપણે બધા રોજ થોડું થોડું મરીએ છે। 24 કલાકમાં 21,000 અને 600 શ્વાસ મરે છે। મરતા મરતા આપણું બચપણ મરી ગયું। મોહ નિંદ્રામાં આપણને ભાન નથી, બીજા મરે છે, હું તો જીવું છું। મરતો જાય એ ખબર નથી। થોડું થોડું મરતા મરતા બચપણ મરી ગયું। થોડું થોડું મરતા મરતા જુવાની મરી ગઈ। થોડું થોડું मरता मरता बाल सिर के हुए धोले, सफेदी आंख पे छाई, श्रवण से सुन पड़े ऊंचा, दांत हिलने भी जारी है, संदेशा आ गया यम का, चलन की कर तैयारी है। मृत्यु नो क्रम चालू ज थे। धीरे धीरे जेम बचपन मारी नाख्યું, जेम धीरे धीरे जुवानी मारी नाखी, धीरे धीरे आंखनी शक्ति मारसे, नजर टूकी पड़શે, काननी शक्ति मारसे, काने बेरापणું આવશે, दांतनी शक्ति मारसे, एक પછી एक दांत हली हली निकलवा लागશે, पाचन शक्ति मारसे, पौष्टिक आहार पचावी शकाશે नहीं, भारी एंगो खोराक। અને 58 વર્ષની જ્યારે ઉંમર થાય, માનવી જ્યારે 58 વર્ષનો થાય એટલે યાદ શક્તિ મરે છે। આખા વિશ્વની સરકારો, આખા વિશ્વના વિજ્ઞાનીઓનો નિચોડ છે કે 58 વર્ષે નોકરિયાતોને પેન્શન ઉપર ઉતારી મેળવા, એના હાથમાંથી વહીવટી કામ લઈ લેવાનું, કારણ કે યાદ શક્તિ મરે છે। કઈ ઊંધું મારે રોટલો વાળે એનો હું ભરો, એ કરતા બેઠા બેઠા ભલે પેન્શન ખાય પણ કલેક્ટર હોય તો એના હાથમાંથી વહીવટી કામ લઈ લે। 58 વર્ષે અને શરીરમાંથી હાવ શ્વાસ વ્યો જાય, ઈ તો છે મૃત્યુની પૂર્ણાહુતિ। હા, શ્વાસ અંદર આવે ઈ જીવન, બહાર જાય મૃત્યુ। શ્વાસ અંદર આવે ઈ જીવન, બહાર જાય મૃત્યુ। તો હવે કરવું હું? श्वास श्वास में नाम ले, कबीर कह दे। तने श्वासे श्वासे नामनी यादी होवी जोईए। श्वासे श्वासे नाम ले, बिरथा श्वास मत खोए। एक श्वास नी कीमत केटली छे? एक श्वास में जात है 3 लोक के मूल। कहना सो कह दिया कबीर, क्या कहूं बजा के ढोल। एक श्वास में 3 लोक नु मूल समायेलू है। 24 कलाक में 21,000 અને 600 श्वास। આપણે બધા શ્વાસ લઈ પણ લુવારની ધમણની જેમ પ્રાણ વિનાની શ્વાસ લે, ભરાઈને ઠલવાય, ભરાઈને ઠલવાય, ભરાઈને ઠલવાય। લુવાર હું ઘાટ ઘડે ધમણને ખબર નથી, બળતણ કેટલું છે એ ધમણને ખબર નથી, બસ ભરાઈને ઠલવાય, ભરાઈને ઠલવાય। ધમણું ધમતા આરા હો રહા, માય બુજી ગયો અંગાર, એરણના કડાકા બંધ પડ્યા ને માયલો લડી ગયો લુવાર। સાયાજી અમને દેજો દીદાર, વિના દર્શન બેડી મારી જાદરી। તો નિરાત બાપુ આપણને ન્યા લઈ જવા માંગે છે। તન મસ્તક અર્પણ કર્યું, એમાં જગતનો નાખેલ કચરો બધો એમાં ગયો। હું હિન્દુ છું, મુસલમાન છું, પારસી છું, ક્રિશ્ચિયન, નાગર, બ્રાહ્મણ, વાણીઓ, લુવાણો, જગતનો નાખેલ કચરો, મુહૂર્ત, સોગડિયા, ગ્રહ, પનોતી, ભૂત, પલિત, દેવ, દેવીઓ, કુરૂઢી, કુરિવાજ, વાર કવાર, જગતનો નાખેલ કચરો બધો માથા ભેગો ગયો। પછી તન મન ધન અર્પણ કર્યા ગુરુને। તન અર્પણ કર્યું, એના ભેગા 5 તત્વો, 25 પ્રકૃતિ, 3 ગુણ એની ભેગા ગયા। તન ભેગા, તન ભેગા લોહી માંસ ચામડી રૂપ રંગ, લોહી માંસ હાડકા, શરીર ભેગા ગયા। 52 બજારું, 84 ચૌટા, શરીર ભેગા ગયા। તન અર્પણ કર્યું એની ભેગા। પછી મન અર્પણ કર્યું, મન ભેગા વિચારોના હુમલા, ગભરામણ, રાગ અને દ્વેષ,
આશા તૃષ્ણા મમતા મનની બધી માગણીઓ એ મન ભેગી ગઈ. વાહે જે વધે તન મન ધન મસ્તક બાદ કરતા જે વાહે વધે એ સ્ત્રી નથી, પુરુષ નથી, એ બુઢો નથી, બાળક નથી, એ પાણી કી પેદાશ નહીં, नहीं એને श्वासा के शरीर. आ 5 तत्व के पार है. ताका नाम कबीर. ई स्त्री નથી, ई पुरुष નથી, ई कका केवल ब्रह्म है. ई गुरु નથી, ई शिष्य નથી. નિરાત મહારાજે પોતાનું વિસર્જન કરીને બોલે છે, હમ હે જોગી અલખ અનાદિ. સ્વરૂપમાં રહીને બોલે છે. સ્વરૂપ કેને કેવું? મને કોક કહે કે બાપુ તમારું નામ તો દ્યો. હું કહું કે મારું નામ જયદેવ. મેં મારું નામ દીધું પણ હું અપાઈ ગયો. મેં હું આપ્યું મારું નામ, હું અપાઈ ગયો. આપણા બધાના નામ સરકારી ચોપડામાં છે, તો હું આપણે બધા ચોપડામાં છે. નામથી આપણે જુદા છે. નામ ફરે, પોતે ન ફરે. ગુંડા હોય એના કેટલાય નામ હોય, ગુંડાનું એક નામ ન હોય. એટલે પોલીસ ખાતું નામ ઉપર ભરોસો નથી કરતું, એના ફોટા રાખે પોલીસ ખાતામાં. હું કહું કે મારું નામ જયદેવ. મેં મારું નામ આપ્યું, હું અપાઈ ગયો નથી. નામથી હું જુદો છું. આ દેખાઈ મારા શરીરનું રૂપ છે. આ મારા શરીરના રૂપના ફોટા મારી દિવાલે છે ઘણાય. હું અહીંયા પાલનપુરમાં છું. ઘીરે આવશે ને એટલે કે ભાઈ ઘીરે નથી, પાલનપુર ગયા છે. ફોટાને કહે તમારી તારીખ જોતી હોય તો આર્યા કે, કારણ કે એ હું નથી. હું જો ઘીરે હોઉં તો મને પૂછે શાક શેનું કરીએ, રોટલા શેના કરીએ, મને ખવડાવીને પછી ખાય. હું આ પાલનપુરમાં રહેવાનો છું. તા લગી રસોઈ કરવા ટાણે ફોટાને પૂછશે કે શેનું શાક કરીએ, શેના રોટલા કરે, હમુય નહીં જોઈને બેસી જાય ખાવા. ઈ નથી, પાલનપુરમાં છે. તો હું રૂપથી જુદો કે નહીં? પછી આ હું બોલું છું એની કેસેટ થાય છે વિડીયોમાં, એ મારો ગુણ છે. તો મારા શબ્દના તરંગો પકડે છે, મારો ગુણ એમાં ટેપિંગ થાય છે. હું કેસેટમાં ઘરી જાઉં છું, હું ગુણ થી જુદો છું. એટલે નિરાત બાપુ કહે છે નામ રૂપ ગુણ नहीं हमारे, हम है जोगी अलख अनादि. पार ब्रह्म से पारा. पार ब्रह्म क्यों, अलग क्यों, निरीजन क्यों, निराकार क्यों? बधाय शब्द थी वधारे नहीं. अने बधाय शब्द की उत्पत्ति माणसे करी है. सत्य तो न्यास है ज्यां कोई शब्द नहीं. જેને સંતો નિર્વાણ કહે છે, જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે. કોળી આવે, કોળી જ આવે, ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે. જે કરે આ કોળીની આશ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીએ રાજ, આ કોળીએ પાઠ. ઈ કોળીથી ઓદરા ધરુણ પ્રહલાદ. સુગરા થઈ કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને કોળી લે तो नरके जाए. आ चेतन घोड़ा, चेतन पलाण ऊपर बैठा से अलख दीवान. हाथ पुस्तक मुख पुराण, देजो संतो आ कोળી ना प्रमाण. जे जाने आ कोળી नो भेद, तो ये आपे ज देव, आपे ज निरंजन. मन तू जागीने जोई ले तारा रूप ने. तू नाम रूप गुण थी पर छो. खोली जोता में तू खोवाई. मिंट पांदड़ा उसका हुआ.
દરિયો અને દરિયાની લહેર. હરિને હરિજન બે એક છે. જેમ હોય સાગર અને પાણી, આત્મા બેયનો એક છે. જાજુ હું કહું વખાણી. લહેર માંથી દરિયાનો હિસ્સો બાદ કરો તો લહેરની હસ્તી નથી. લહેર થયા પેલા શું હતું? દરિયો. એમાંથી લહેર થઈ. ભલે લહેર થઈ. લહેર છે કેમાં? ભલે થઈ છે કેમાં? જેમાંથી થઈ એમાં જ છે. દરિયામાં. દરિયાની છાતી ઉપર રમણ કરે છે. વાંધો ક્યાં પડ્યો છે? આ દરિયાની લહેર બારની દ્રષ્ટિએ જુએ છે. હું એ લહેર છું. મારા જેવી અનેક લહેરો થાય છે, મટે છે, થાય છે, મટે છે. મારાથી મોટીયું છે, મારાથી નાનીયું છે, થાય છે ને મટે છે. બારની દ્રષ્ટિએ જુએ છે. જો આ લહેર ભીતરમાં ડૂબકી મારે કે હું કોણ છું, હું ક્યાંથી થઈ, તો એના નિજ સ્વરૂપની એની ખબર પડે કે હું દરિયામાંથી થઈ છું અને દરિયામાં જ છું. વેલા મોડું લહેર ને મટી હું ક્યાંય પહાડોમાં જવાનું, ક્યાંય જંગલોમાં જવાનું? જહાં સે ઉપન્યા વહાં સમાયા. નિરાત મહારાજ કહે છે જ્યાંથી લહેર થઈ છે ઈ જ એનું સમાવાનું ઠેકાણું છે. જહાં સે ઉપન્યા વહાં સમાયા. સુન રૂપ નિર્વાણી નિરાત નામ અખરપદ પૂરન વામે સુરત સમાની. લહેર થયા પેલા દરિયો હતો, લહેર થયા પછી દરિયો છે. લહેર મટી ગયા કેડે દરિયો છે. રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી. આદ અંત ને મધ્ય બોલે. આદિમાય દરિયો હતો, અંતમાય દરિયો છે અને મધ્યમાય દરિયો છે. આદ અંત ને મધ્ય બોલે એ વસ્તુ છે સાચી. હા, મન તું દરિયાની લહેર સમાન છો. લેરી ક્ષમતા સમુદ્ર દેખાય. આકાશમાંથી વરસાદ વરસે છે. આકાશમાંથી વરસાદ નીર પાણી જ વરસે છે. ડોળું ક્યારે થાય છે? જમીન ઉપર પડીના કાદવ કીચડનો સંગ થયો, એનું મૂળ સ્વરૂપ ખોવાઈ ગયું, ડોળું થયું. ડોળું. ડોળા પાણીના કોઈ ગોળા ભરતા નથી. ડોળું પાણી કોઈ હોશે હોશે પીતું નથી, નાતાય નથી, લુગડાય નથી ધોતા, કારણ કે માલિકો ડોળ છે. હવે આ ડોળું થઈ ગયું, એને પાછું નીર થવું હોય તો શું કરવું? મંત્ર વાંચવા, વિધિયું કરવી, કાંઈ કોઈ વિધિ બીજી છે નહીં એના માટે. જ્યાં તળાવ હોય, જ્યાં સરોવર હોય, જ્યાં ઊંડો ગુનો હોય, હલન ચલનની ક્રિયા બંધ કરી પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થઈ જવાનું. નિજ રૂપમાં સ્થિર થઈ જાય, ધીરે 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 ડોળ બધો તળિયે બેહી જાય. નહીં પીવું હોય એને પીવાનું મન થઈ જાય, નાવાનું મન. એમ લોકો કેને સાંભળે છે? જેનો ડોળ હેઠો બેહી ગયો. ઈ મહાત્મા, ઈ ગુરુમુખી કે જેનો ડોળ હેઠો બેહી ગયો. માટે મન તું દરિયાની લહેર સમાન છો. લેરી ક્ષમતા સમુદ્ર દેખાય. બીજો નથી બોલતો. હા, બીજું ઉદાહરણ આપે છે નિરાત બાપુ. તારે વો થે રે હર વખત નરભેરામ મહારાજ કહેતા કે પદ બે જ છે, એક હું પદ અને એક હરિપદ. જ્યાં હું પદ હોય ત્યાં હરિપદ ન હોય, અને જ્યાં હરિપદ હોય ત્યાં હું પદ ન હોય. મેં પણ સાંભળ્યું બાપુને મોઢેથી. હું કરતા તું ભયા હવે ક્યાંય નરિયા હું, વારી જાઉં સર્વ નામને
બધા પાંદડા ઉસકાવ્યા પછી હો વારી જાવ સર્વનામ ને જ્યાં દેખું ત્યાં તું ही કરી લે તન મેં નિરાત બાપુ કે છે માટે હું કરું ઈ જજ્ઞાનતા તારે ઓથે હરીને નથી દેખતો આ પાલનપુરની સાખી કહું महात्मा अनवर काजी एनी साखी से अनवर तेरी भूल है, अनवर तेरी भूल है मगर तुझको कौन कहे, तू न हो जो बीच में तो वही आप ज रहे। आडो तू सो तारे ओथे परमात्मा देखा तो नहीं, कुंडल ओथे कनक ढकाय आडो घाट से घरेणा नो घरेणा बधा घड़िया पहला हूँ हतु होनु नकर घरेणा थाय है माथी घरेणा बन्या केले होनु हतु घरेणा बनी गया पसी बार भीतर हूँ से होनु बधाय घाट गाली नाख्या केड़े बधाय भेगा करीने गाली नाख्या केड़े वा हूँ रे होनु आदि अंत ने मध्या में बोले ई वस्तु से हाथी घाट घड़िया पछी नाम रूप जोजवा वेद तो एम वदे अरे सुरती समृति साख दे हूँ वेद वदे से हूँ सुरती समृति हनी साख दे थे वेद तो हेम वदे सुरती समृति साख दे कनक ने कुंडल में भेद नो ये कनक एटले होनु कुंडल एटले घरेणु वेद तो हेम वदे कनक ने कुंडल में भेद नो ये घाट घड़िया पछी नाम रूप जूझवा अंते तो हेम नु हेम होए घाट घड़िया पछी जाजा रूप थिया घाट घड़िया पछी जाजा नाम थिया घाट घड़िया पछी जाजा गुण थिया जाजा नाम कोई नु काटली मगमाला मोरहार ने राणमाला ने सेन ने बटन ने वाली ने वेडला रूपे जुदा नामे जुदा गुणे जुदा कोई नो गुण आंगली में पेरवानो कोई नो कांडा में कोई नो गला में कोई नो कान में वेद तो हेम वदे सुरती समृति साख दे कुंडल ने कनक में भेद नोये घाट घड़िया पछी नाम रूप जूझवा अंते तो हेम नु हेम होये बात आटली से पण आ ग्रंथोए गड़बड़ करी नरसैयो कैसे ग्रंथ जेटला जाजा थिया एटलो गड़बड़ में वधारो थयो केवी रीते खट शास्त्र ना जूझवा मता माहो माय खाधी खता एक नु थाप्यू बीजू हणे एनाथी अदकू पोताने गणे अखा आज से अंधारो कुवो आ कजियो पार पाड़ी न कोई नथी मो बोलवणी नाखी ग्रंथोए गड़बड़ करी वात नो करी खरी जेम जेने ठीक लागे एम एने ई पूजे मन क्रम वचन थी मानी ले एम एने आ सत वात नहीं पूजे उमन में हलवाई रहे जो आ वात ने समझवी होय तो जगत नु बनावेला कचरो ज्या वेद थके वाणी एक शब्द गुरुदेव का ताका अनंत विचार थाकी जाए मुनिजन पंडितो जनो वेद न पामे पार बाकी नहीं समझाए केम अखो के बदले नहीं परंपरा के प्रथा अखाज रोज वासे मर्दानी कथा बदले नहीं परंपरा के प्रथा जे रोज वाचे मुर्दानी कथा तिलक करता 53 गया जप माला ना नाका गया कथा हांबली हांबली फूटी गया कान अखा तोय न आव्यू ब्रह्म ज्ञान तीर्थ फरी फरी थाकी गया चरण तोय न पहुंचा हरि ने चरण एक मूर्ख ने एवी टेव पत्थर एटला पूजे देव जल भाली ने करे स्नान तुलसी देखीन तोड़े पान अखा आ तो बहु उत्पात अना घणा परमेश्वर आ क्या नी बात
આપણે ભક્તિ આમાં જ માની લીધી, ટીલું માંડી નિરખે તન, જાણે બન્યો હું હરિનો જન. ટીલું માંડવું સત્ય હોય તો ભગવાન જ ભૂલ્યો ને, ત્યાંથી ટેલા હાલવાનો જન્મ દે આપણને. સાંભળી કાપવી જો સત્ય હોય સુનત, તો ભગવાન ભૂલ્યો ને, ત્યાંથી સુનત કરીને ન મોકલે. એક કે રામ એક કે અલ્લાહ, આ બે ને વળગી મોટી બલ્લા. हिंदू मुसलमान दोनों भाई कश्बी, एक लीनी माला तो एक लीनी तस्बी, एक रहे एकादशी एक रहे रोजा, अरे दोनों ये तन मन किया नहीं खोजा. एक पूजे देवड़ा एक पूजे घोरा, अरे दोनों की मतियां ले गए है चोरा. एक जाए मक्का एक जाए काशी, दोनों के गले लग रही है फांसी. कहे कबीर सुनो भाई साधु, आ बोलनारी तुर्क से के हिंदू. જેને એની જાણકારી થાય છે એ ગેબી આયા ગેબ છે. એ ગેબી ક્યાંથી મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, શ્વાસ પાછો ક્યાં જાય છે. એ ગેબી આયા ગેબ છે. વહાં કશું નથી એબ. ત્યાં કોઈ હિન્દુ નથી, મુસલમાન નથી, પારસી નથી, ક્રિશ્ચન નથી. ત્યાં તો એક જ પાણી એક જ પથરા, एक ज नावन का हारा, एक मूर्त में ऐसी देखी जेना राम कृष्ण पुजारा. ज्यांथी आपणे श्वास लईए छे, राम पण न्याथी श्वास लेता था, कृष्ण पण न्याथी श्वास लेता था, रामो पीर पण न्याथी श्वास, स्वामीनारायण पण न्याथी श्वास लेता था. तो ये देव थई गया, भगवान थई गया ने आपणे आवा नवा कार्य. आनु शुं कारण? आ पावर एक ज छे बधाईमां. राते होई गया केड़े लोभणी माथे, लोभणी में ई ज पावर छे. झीणकी टमुकड़ी थाई तो आवो बधो अजवाळू आपे ने मजरी केम थाय? एने माथे ट्रांसफॉर्मर बांध्या छे. ट्रांसफॉर्मर पावर ने पकड़ी राखे. गळातो 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 लीकेज करी 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 जरीक टमुकड़ी थाय छे. एम आपणे आत्मा रूपी पावर ऊपर 18 जातना ट्रांसफॉर्मर बांध्या छे. एमां पावर पकड़ाणो छे. 18 जातना ट्रांसफॉर्मर ओरवो थई गळाय गळाय लीकेज थई थई जरी जरी માંડ ઘર વ્યવહાર હાલે એટલી ટમકડી થાય. પ્રવાસ ત્યાં મારી પથારીઓ, મને જો મળવું હોય તો ન્યા આવજો. માનવીને 3 જગ્યાએ મેલ ચડે છે. માનવીને પેલો મેલ શરીર ઉપર ચડે છે, બીજો મેલ ઓજરીમાં થાય છે, ત્રીજો મેલ મનમાં થાય છે. શરીર ઉપરના મેલથી ઓજરીનો મેલ ભૂંડો છે, ઓજરીના મેલથી મનનો મેલ ભૂંડો છે. શરીર ઉપરનો મેલ કાઢવો હોય તો પાણીમાં નાવાથી બાહ્ય મેલ, ઉપરનો મેલ વયો જાય છે. અને ઓજરીનો મેલ કાઢવો હોય તો જુલાબ લેવાથી ઓજરીનો મેલ વયો જાય છે. જેની ઓજરી સાફ એના ગુના માફ. અને ત્રીજો ભયંકર મેલ છે મનમાં. મનમાં મેલ હોય તો દીમાં 3 ફેરા નાય તોય ન જાય. મનમાં મેલ હોય તો મહિને ને મહિને જુલાબ જોરદાર લે તોય ન જાય. મનનો મેલ કાઢવા માટે જાગ્રત સંત પુરુષોના શબ્દની ગોળીઓ. एक घड़ी आधी मैं पुनियाद, करो संगत संत की कटे कोट कोट अपराध. जागृत संत पुरुषों शब्दों, राम नामनी औषधि कोई खरी नीत से खाए, एना अंग में पीड़ा व्यापे नहीं. एना अंग में काम पीड़ा न आपे, क्रोध पीड़ा न आपे, मोह लोभ पीड़ा न आपे. माया बायडी नथी. घणा भक्ति करवी होय तो बायडी छोड़ी देवी. छोकरा एने माया हूँ का समझवानुं नथी. माया संतो माया मूळे नाई, विना विचार सब युग भूल्या, ज्ञान विना गूंचवाय. संतो माया मूळे नाई, मूळे परमात्मा ज छे.
તમે જે સ્ત્રીને છોડો છો, દુઃખ દો છો, એ પરમાત્માને દુઃખ આપી રહ્યા છો. તમે જે બાળકોને રખડાવી તો એ પરમાત્માને રખડાવી દ્યા છો. જેને જેને દુઃખ દો છો એ પરમાત્માને. અરે સંતોએ ફૂલ તોડવાની ના પાડી છે. ફૂલ તોડશો નહીં, ફૂલ છોડના છોકરા છે. નીત ઉઠીને વનરાય હતા પે હું ભગતો કરું. રોજ ઉઠીને બીલીના પાંદડા તોડે, તુલસીના ભોડા મળે, ફૂલડા તોડે, હું ભક્તિ કરું. એમાં જીવ છે એને પરવારે નથી. નીત ઉઠી વનરાય હતા પે જીવને મારીને ઓલા જળને રીઝાવે. જે ઊંઘતો નથી, ખાતો નથી, પીતો નથી, ખુશી થતો નથી, એના માથે ડગલો કરે ફૂલડાવનો. નીત ઉઠી વનરાય હતા પે, અરે જીવને મારીને જળને રીઝાવે. ઈ છે આંધળી માળણ, આંધળા પૂજારા, જે પથ્થરને પુષ્પ ચડાવે. આવા ભરમે મત ભૂલો ગેમારા. ગેમાર કે જેને ખોટ અસલની ખબર નથી. તમે આ કરો એવો ભગવાન નથી, ધર્મ એવો નથી. ધર્મ તો એવો છે ખટ શાસ્ત્ર 18 પુરાણા, 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ બ્રહ્માજી ભણતા, સાહેબ હે ઉનસે ન્યારા. એને જાણવા માટે જાગ્રત સંત પુરુષ સિવાય એ સમજાય એમ નથી. માટે નિરાત મહારાજની વાણી ઉપર આવું પાછો. તારે ઓથે હરીને નથી દેખતો, કુંડળ ઓથે કનક ઢંકાય. તારે ઠેકાણે હરીને ઠેરાવજે. એક સંત પુરુષ હતા, એની પાસે એક માણસ આવ્યો કે બાપુ હું મરી ગયો થોડી થોડી, અને મને ભગવાનનો ભેટો કરાવો. મારે બીજી કોઈ 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 જિજ્ઞાસા, કોઈ આશા નથી. કે હાવ તને સહેલો રસ્તો બતાવું ભગવાનને મળવાનો, હાવ સરળ. કે તમે કે તારા પડસાયાને માથે હાથ માથા માથે મૂકી દે એટલે ભગવાન મળી જાય. તારે બીજું કઈ નહીં કરવાનું. ઉભો થયો નડી મેલી. જેટલું દોડે પડસાયું એટલું દોડે, જેટલું દોડે પડસાયું એટલું દોડી 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 મરી ગયો. 2-3 વર્ષ થયા તાતા રસ્તો સીનનાર માણસ નહીં, આકૃતિ ફરી ગઈ હતી, દાઢું બાઢું વધી ગયું હતું. બેઠા હતા ત્યાંથી નીકળ્યો. એ ઉભો રે કે ક્યાં દોડ્યો જા? કે ભાઈ સાહેબ મને એક ગુરુ એવા મળ્યા કે આ તારા પડસાયાના માથા ઉપર હાથ મૂકી દે તને ભગવાન મળી જાય. ઉભો રખે અહીં ઉભી જા ને હવે તારા માથા ઉપર હાથ મૂક. માથા હાથે માથ મૂક્યો, દોડમાં મરી જાય તો એને મેળ પડે. મન તું હળગું કા અથડાય. તારો સાહેબ છે તુજમાં, જેમ પથ્થર મેં આગ. મળનારો હશે તો એમાંથી મળશે. તું ચકમક કડું ગુરુ કરી ગુરુ લાવ, ચકમક કડું કરી લાવ. ભજન મેં ઘૂમત રેના, જેને લાગ્યા શબ્દના બાણ, શબ્દોના બાણ. જે શ્રીફળ ઉપર વધારે ઝાંટ હોય ને છોટા, એને પસાડો તો તૂટે નહીં કાસલી. ઝાંટ ઘા ઝીલી જાય, છોટા ઘા ઝીલી જાય. એ માણસને માથે માન બળાઈના ઝાંટ. હું ડાયો છું, હું પૈસાદાર છું, હું 17 ડિગ્રી વાળો છું. ઘણાય નાળિયેર તો એ ઝાંટ થી મોટા લાગતા હોય છે. ઝાંટ કાઢ નાખો તો એવડું નહીં. એમ કેટલાય તો કા સત્તાથી મોટા લાગે, કા નાગાઈ થી મોટા લાગે, કા ધન દોલત થી મોટા લાગે. એને કદાચ શબ્દ ના ઘા મારો એને ન અસર થાય, ઓલી ઝાટ ઘા ઝીલી જાય. તારે ઠેકાણે હરીને ઠેરાવજે, એવું સમજો તો મહાસુખ થાય. નિરાત બાપુ કે છે તે વિના મેળ પડે એમ નથી. બાકી તો ગમે નહીં ભટકીશ ને,
નાવા જાય જબુ કરી નામ જેના મનમાં રોગ નથી સંતોનો નિયમ એની વાત કરું છું જેમ માણસ ગઢો થાય એનામાં સૌંદર્ય આવવું જોઈએ એને મોઢે તેજ આવવું જોઈએ આપણે ઓટલો વળે જેમ ગઢો થાય એમ દાંડિયા પાપડા નોખ નોખ ખાતા થાય જેમ ગઢો થાય એમ બગડતો ગઢો થાય એનામાં સૌંદર્ય એનું શરીર સારું થવું જોઈએ કારણ સારું થવાના કારણ છે જગતની જે રમત જાણવી હતી જાણી લીધી જે માણવું તું એ માણી લીધું હવે તો વાસનાઓ ઉપર કાબુ આવી ગયો છે અને વાસના ઉપર કાબુ આવે એટલે સૌંદર્ય અંદરથી પ્રગટે છે માણસ બહારથી ઉપરથી થોપવાની કોશિશ કરે રોજ અરીસામાં જોઈને રોજ મોઢું બગડતું જાય રોજ અરીસામાં જોઈને રોજ બગડતું જાય જોઈને વધારતા હોય તો સારું બગડતું જાય સૌંદર્ય અંદરથી પ્રગટે છે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ ગુરુને આનંદની મૂર્તિની ઉપમા આપી છે જે આઠે પહોર આનંદ મારીએ છે જેના મનમાં કાંઈ ખડો નથી પ્રથમ પૂજ્યું ઈષ્ટદેવ ઈષ્ટ એટલે એનાથી મોટું કાંઈ નહીં દુનિયામાં એને ઈષ્ટ કહેવામાં આવે પ્રથમ પૂજ્યું ઈષ્ટદેવ ગુરુ બંધી છોડ સ્વામી ગમે એ પ્રકારની બંધી હોય ગુરુનું નામ છે બંધી છોડ પ્રથમ પૂજ્યું ઈષ્ટદેવ ગુરુ બંધી છોડ સ્વામી જન્મ મરણ દુઃખ ભંજન નિરખા નિજ નામી કોઈના નામ વાહે વળગાડે નહીં નિજ નામની હારે આપણું કનેક્શન લગાડી દે પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન ગીતાનું નહીં રામાયણનું નહીં ભાગવતનું નહીં કુરાનનું નહીં બાઇબલનું નહીં મારું જ્ઞાન નિજ જ્ઞાન હું કોણ છું ઈ જ્ઞાન પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન આ કાયામાં બોલે હું કોણ છું આ કાયામાં હું ક્યાંથી આવ્યો હવે આ કાયા છોડીને મારે ક્યાં જવું છે આ ત્રણ વખતની આ ત્રણ વાતની પૂરેપૂરી જાણકારી આપી દે એનું નામ નિજ જ્ઞાન પણ એ પ્રાપ્ત કરવા માટે પૃથ્વી વિના પગ માંડવો એટલે શબ્દ ઉપર હાલવાનું પૃથ્વી ઉપર નહીં પૃથ્વી વિના પગ માંડવો વણ વાટે દીવો ઘી નહીં તેલ નહીં વાટ નહીં ત્રિગુણી કાયા તારી ત્રિગુણી માયા પાંચ તત્વમાં જ્યોત ખડી એનું અજવાળું છે ત્રણેય ભુવનમાં સુરતા દોરી આસમાન ચડી શકળ ઘટ में राम हमारा राम विना कोई ठाम नहीं पिंड ब्रह्मांड में जुओ तपासी तो नाम समोवड़ कोई नहीं માટે प्रथम पूजू इष्ट देव गुरु बंदी छोड़ स्वामी जन्म मरण दुख भंजन निरखा निज नामे बीजा कोई नाम वहां वळगाड़े नहीं सात चित आनंद रूप ત્રણેય કાળમાં જેની હાજરી હોય એનું નામ સત આ મંડપ નહોતો બાંધ્યો ને ત્યાં આકાશ અહીંયા હતો જ આ મંડપ બાંધ્યા પછી આકાશ અહીંયા છે જ આ કાલ મંડપ વીખી નાખ્યું તો આકાશ તો અહીંયા રહેવાનું જ છે થાવું મટવાનું મંડપ ને આપણે હવે બધા ભેગા થયા છે અહીંયા હા હા મંડપ માંથી લઈ આ થાંભલિયું માંથી શ્વાસ લઈ આ મંડપ બાંધ્યા પહેલા જે તત્વ હતું એમાંથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ આખા વિશ્વના પ્રાણી ત્યાંથી શ્વાસ લે છે
આપણે લોબાન ને અગરબત્તી શું કરવા પડે? આપણા મનમાં હળો હોય શ્વાસ લઈને એટલે વાતાવરણ ગંધારું થઈ જાય. એ વાતાવરણ ને શુદ્ધ કરવા હારું લોબાન ને અગરબત્તી કરવા પડે છે, વાતાવરણ સુધારવા હારું. અને એવાને તો કબીરે કીધું છે, નગણો મળશો માં એક, ભલે પાપી મળજો હજાર, એક નગણાના શિર ઉપર કબીર લાખ પાપીનો ભાર. સત એમાં આપણા ચિત્તની એકતા કરાવે. સત અને ચિત્તની એકતા થાય એટલે આનંદ આવે. સત ચિત્ત આનંદ, સત ચિત્ત આનંદ, સત ચિત્ત આનંદ. સતની અંદર આપણા ચિત્તની એકતા થાય એટલે આનંદ આવે. સત ચિત્ત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે, જેમાં સતમાં જેનું ચિત્ત છે, બીજા કોઈ આવરણમાં જે રોકાણો નથી. પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે વિશંબર વિરક્તપણે સંસારમાં રહે છે, પણ વિરક્ત. કેવી રીતે? આ લાઉડ સ્પીકરમાં પાવર છે, પણ પાવરમાં લાઉડ સ્પીકર નથી. આ બત્તીઓમાં પાવર છે, પાવરમાં બત્તી નથી. ટીવીમાં પાવર છે, પાવરમાં ટીવી નથી. પંખામાં પાવર છે, પાવરમાં પંખા નથી. આપણા બધાયમાં ઈ છે, પણ એમાં આપણે બધાય નથી. ઈ તો બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જાઉં ત્યાં હરખો. અરે આ દેવળમાં કરે હુંકારા. જે પાવર રાષ્ટ્રપતિના બંગલામાં છે, ઈ જ આપણા મજૂરના મકાનમાં છે. જે વડાપ્રધાનના ઘરમાં પાવર છે, ઈ જ પાવર આપણા શ્રમજીવીના મકાનમાં છે. અને પાવર ને ખબર નથી કે મકાન રાષ્ટ્રપતિનું છે કે વડાપ્રધાન કે શ્રમજીવીનું. પાવર ને ખબર નથી ઘરમાં રહેનારા હિન્દુ છે કે મુસલમાન, પારસી છે ક્રિશ્ચિયન. પાવર ને ખબર નથી અંદર રહેનારા ભક્તિ કરે કે હડા હલાવે છે. એના હારે એને કોઈ નિસ્બત. અક્ષર કાના માત્રા અક્ષર માથે સુન, જ્યાં વહે છે પરિબ્રહ્માત્મા ત્યાં નથી પાપ નથી પૂર્ણ. સચિત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે વિશંબર વિરક્તપણે પ્રભુ પ્રેરક પદ જોતે બધાયનો ઈ પ્રેરક છે. હા, સહુ ઘટ વ્યાપક, બધાયના ઘટમાં ઈ વ્યાપક છે. સહુ ઘટ વ્યાપક આપ સચરાચરવાસી, સરાસરમાં ઈ વસી રહ્યો છે. સહુ ઘટ વ્યાપક આપ સચરાચરવાસી, ઈ પદ એવું છે. કોટિક તીર્થ ભેગા કરો, કોટિક કાશી ભેગી કરો, તોય ટૂંકું પડે, તોય નથી વધી નો હોગે. સૌગઢ વ્યાપક આપ સત્રાસર વાસી, કોટિક તીર્થનું ધામ, કોટ ગંગા કોટ કાશી, ગુરુ જય આનંદ મૂર્તિ. શરદ પૂનમના શશીવત. પૂનમ કેને કહેવાય? પૂનમ જ્યારે એના ઉપર પડછાયો ન હોય એને પૂનમ કહેવાય. એમ આપણા નિજ સ્વરૂપ ઉપર ગ્રહનો, પનોતીનો, લાભનો, શુભનો કોઈ પડછાયો નાયતનો, જાતનો, અંધશ્રદ્ધાનો, અજ્ઞાનતાનો, કુરૂઢીનો, કુરિવાજનો, જા લગી નિજ રૂપ ઉપર કોઈનો પડછાયો તા લગી પૂનમ નથી. આમાં છે એક બીજ બાપ સર્વેમાં એની પૂરી કળા છે પૂનમ પતિ. કહે ગુરુ નાનક તમે નાના હોઈ જાઓ તો હોળ વાલ અને એક રતી. શરદ પૂનમના શશીવત કળા પૂર્ણ શોભે, જેના આત્મા ઉપર કોઈનો પડછાયો નથી અને ઈ બોલે ને ઈ પીવા મન લોભે. એના શબ્દો પીવા માટે આપણા મન લોભાય માન થાય. શરદ પૂનમના શશીવત કળા પૂર્ણ શોભે, અનુભવ અમીરસ વર્તે. એનો જે સ્વ અનુભવ છે ઈ બોલે. અનુભવ અમીરસ વર્ષે પીવા મન લોભે, ગુરુ જય આનંદ મૂર્તિ. અને આવાના શેષ મહેશ ગણેશ તારા શારદ ગુણ ગાવે. આવી જેની કક્ષા છે શેષ મહેશ ગણેશ બધા એના ગુણ ગાય.
શેષ મહેશ ગણેશ તારા સારદ ગુણ ગાવે, અરે ઇન્દ્રાદિક પણ કરે ઈચ્છા, મુનિ ધ્યાને ધ્યાવે ગુરુ જય આનંદ મૂર્તિ. દયાવંત માધવરામ ગુરુ ક્ષમાવંત ભારી. ગુરુને ક્ષમાની મૂર્તિ કીધી. ગુરુ કોઈ દી બદલો લેવાની ભાવના રાખે નહીં. ઈસુને ખીલા ઠોક્યા ને તો ઈસુ હું બોલ્યો, હે ભગવાન આને તું માફ કરજે. આ જાણતા નથી એટલે આવું કરે. બદલો લેવાની વાત ન કરી. ક્ષમા. દયાવંત માધવરામ જેનામાં દયા, દયા ઈ જ ધર્મનું મૂળ છે અને અભિમાન ઈ જ પાપનું મૂળ છે. દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब लग होए घट में प्राण. दयावंत माधव राम गुरु क्षमावंत भारी, खुशाल मूर्ति व्रणवे. मंगल आनंद નું બીજું નામ છે મંગળ. જય આનંદ મંગળ, આનંદ મંગળ. खुशाल मूर्ति व्रणवे मंगल मन धारी गुरु जय आनंद मूर्ति. तो મને માફ કરજો, મેં ટાઈમ ઘણો લીધો છે પ્રભુ. સમય વિરુદ્ધ થોડોક યોગ્ય છું એટલે તમારી પાસે માફી માંગુ છું. મારા શબ્દોથી કોઈને ઘસાણું હોય, દુઃખ થયું હોય તો તમારી પાસે